ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં જશો ને મજામાં જશો. આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર અત્યારે તમે જોઈ શકો છો નદી બાજુ આવે છે અને તમે કોઈ પણ જગ્યા પર નદી બાજુ ફરવા જાઓ છો ને તમને અહીંયાથી નાના નાના શંખ મળે છે, તમને ખબર જ હશે. પણ તમને એ વાતની ખબર છે કે મિની શંખ આવે છે, એને વગાડવા કેવી રીતના તમે ફૂંક મારશો ને એનો સાઉન્ડ એકદમ ક્લિયર નીકળશે. તો ચલો અહીંયા તમે જોઈ શકો મિત્રો ઘણા જ બધા શંખ પડ્યા છે. તો આજે તમને હું મિની શંખ વગાડવાનો માટે શીખવાડવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા તો કાદવ છે તો અહીંયા તો આપણને જવાય નહીં અને ત્યાં જવું પડશે અને ત્યાંથી આપણે એક મિની શંખ લેવાનો છે. અહીંયા પણ ઘણા જ બધા અત્યારે મિની શંખ પડેલા છે. તો અહીંયાથી જે અમુક તૂટી ગયેલા છે તો આપણે સારા લેવાના છે, કેમ તો આપણે વગાડશું તો એનો સાઉન્ડ બહુ સારો આવશે. તો તેના માટે અહીંયા ઘણા જ બધા છે. તો અત્યારે જ મેં વગાડ્યો હતો. તો તમને બધાને હું કેવી રીતના વગાડવાનો છે આ વિડીયોની અંદર શીખવાડવાનો છે. જો મિત્રો અહીંયાથી મને મળી ગયો છે. તો તમે સૌથી પહેલાં શંખ છે તો આને થોડું ખરાબ છે, આના અંદર માટી છે. તો આ માટી છે તો આને ધોઈ નાખીએ એકવાર પાણીમાં, પછી હું તમને વગાડતા શીખવાડું છું. તો મિત્રો સૌથી પહેલાં આપણે પાણીના અંદર ધોઈએ છીએ અને થોડી બીક પણ લાગે, પણ મિત્રો શું કરીએ, જો આ શંખ આવે છે, આ મિની શંખ, તો આના અંદર તો કચરો ભરાઈ ગયેલો છે ઘણો જ બધો, તો થોડું સાફ કરવું પડશે. સાફ તો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ મિની શંખ છે તો આને આપણે વગાડવાનું છે. આના અંદર વગાડવા માટે સૌથી પહેલાં શું કરવું પડશે ખબર? તમે આના અંદર ફૂંક મારવાની છે અને આને ફૂંક મારશો ને તો બહુ સારું સાઉન્ડ આવશે. તો ચલો હું તમને એકવાર સાફ કરી પાણીના અંદર પછી બતા. જો સાફ થઈ ગયો છે ને આ મિની શંખ છે અને મોટો શંખ તો મને પણ વગાડતા નથી આવડતો, પણ આ મિની શંખ મને વગાડતા આવડે છે. તો તેમને હું શીખવાડવાનું. ચલો મિત્રો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે ખબર? આવી રીતના આંગળીની અંદર ફસાવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા મેં શંખ આવી રીતના ફસવ્યો છે, તમે જોતા જશો મારા હાથના અંદર. અને હવા મારવા માટે આપણે આ બાજુ રાખવાનું છે, તમે જોતા જશો. હું તમને એકવાર મોબાઈલ ફેરવીને બતાવી દઉં. જો આવી રીતના મેં ફસવ્યું છે અને ત્યાર પછી તમારે એને વગાડવાનું છે. તો વગાડવા માટે સૌથી પહેલાં તમારે હાથને બંધ કરવાનો છે. આવી રીતના હાથને બંધ કર્યા પછી તમારે એને ફૂંક મારવાની. ચલો હું તમને ફૂંક મારીને બતાવું. તો મિત્રો મેં તમને કહી તો દીધું કેવી રીતના એને ફસાવવાનું છે. આવી રીતના ફસાવવાનું છે અને ત્યાર પછી તમારે આવી રીતના આંગળીને વાળી લેવાની છે, જેવી રીતના હું વાળું, અને ત્યાર પછી ફૂંક મારવાની. દેખો મિત્રો કેટલો સરસ સાઉન્ડ આવે છે. જો આ નાનું વસ્તુ છે પણ આની વિશાલ કેટલી બધી વાગે છે, તમે જોઈ શકો. અત્યારે આ જ વસ્તુ વગાડતા હતા અને કેટલો નાનો શંખ છે. તો આ શંખ મને વગાડતા આવડે છે, પણ મિની શંખ વગાડતા આવડે છે. પણ મોટો જે શંખ છે ને, બે હાથના અંદર ગાલીને ફૂંક મારીએ, એ મને નથી આવડતું. તો મિત્રો તમે કોઈ આવી જગ્યા પર આવ્યા હોય ફરવા માટે અને તમને આવો મિની શંખ મળી જાય ને, તો તમે એને વગાડી શકો છો. અને કેવી રીતના વગાડ્યો છે એ તમને મેં કહી દીધું છે. અને તમે એકવાર વગાડવાની કોશિશ કરશો તો એક વારમાં તો ના વાગે, એના માટે ઘણી જ વાર પ્રેક્ટિસ કરવી પડશે. હા મિત્રો, તમને બધાને મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.